મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। આવા અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે પ્રશ્ન અને તેના જવાબ જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1, છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ? A. ગોળ, B. ખાંડ, C. દૂધ અને હળદર, D. આપેલ તમામ। સાચો જવાબ છે ઓપ્શન A અને C, ગોળ અને દૂધ અને હળદર। પ્રશ્ન નંબર 2, મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? A. જૂનાગઢમાં, B. ગાંધીનગરમાં, C. પોરબંદરમાં, D. દિલ્હીમાં। સાચો જવાબ છે ઓપ્શન C, પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો। પ્રશ્ન નંબર 3, આથમણની શોધ કોણે કરી હતી? A. અબ્દુલ કલામ, B. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, C. એડવર્ડ જેનરે, D. લોહી પાસવરે। સાચો જવાબ છે ઓપ્શન C, લોહી પાસવરે આથમણની શોધ કરી હતી। પ્રશ્ન નંબર 4, એવો કયો રોગ છે જે ભારતમાંથી લગભગ નાબૂદ થઈ ગયો છે? A. કોરોના રોગ, B. કેન્સર રોગ, C. શીતળા રોગ કે D. પોલિયો રોગ। તમારી પાસે 5 સેકન્ડ છે। રાઈટ આન્સર ઓપ્શન C, શીતળા રોગ લગભગ ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે। પ્રશ્ન નંબર 5, મનુષ્યને મોંમાં કેટલા દાંત હોય છે? A. 32 દાંત, B. 33 દાંત, C. 18 દાંત, D. 20 દાંત। સાચો જવાબ છે ઓપ્શન A, 32 દાંત હોય છે। પ્રશ્ન નંબર 6, વિરાટ કોહલી કઈ ટીમ તરફથી 2024ની IPL રમ્યા હતા? A. RCB ટીમ તરફથી, B. CSK ટીમ તરફથી, D. MI ટીમ તરફથી, D. KKR ટીમ તરફથી। સાચો જવાબ છે RCB ટીમ તરફથી રમ્યા હતા। પ્રશ્ન નંબર 7, ભારતના 100 રૂપિયા પાકિસ્તાનના કેટલા રૂપિયા બરાબર છે? A. 100 ના 100 રૂપિયા જ, B. 200 રૂપિયા, C. 50 રૂપિયા, D. 250 એટલે કે 250 રૂપિયા। મારા અંદાજે 100 રૂપિયા હશે પાકિસ્તાનમાં આપણા ભારતના 100 રૂપિયા બરાબર। વિડીયો કેવો લાગે તે કોમેન્ટની અંદર બતાવજો। મળશું નવા વિડીયોની અંદર। બાય બાય।